નમસ્કાર મિત્રો, મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ સૈફ અલી ખાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવાની ચકચાર ઘટના સામે આવી છે। આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો। માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાત્રે ચોર ઘૂસી ગયા હતા। આ ચોરીની ઘટના બાંદ્રાવાડા બંગલોમાં બની હતી, જે દરમિયાન એક ચોર સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયા। હાલમાં તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ડૉક્ટરે કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેમીનો ઘા પડી ગયો છે, જો કે તે હજુ ખતરાથી બહાર છે। તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજા થઈ છે। માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગે બની હતી। એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો। આ દરમિયાન અમુક નોકરો ઊંઘમાંથી ઉઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરીની બૂમ પાડવા લાગ્યા। તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો। આ દરમિયાન ચોર સૈફ પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો, જેમાં સૈફ ઇજાગ્રસ્ત થયો હતો। જ્યારે આ ઘટના વિશે ઘરના નોકરો અને સભ્યોએ જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। જો કે ઘટના બાદથી ચોર ફરાર થઈ ગયા હતા। મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।